ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. આજના આ વ્યાખ્યાનમાં પેપર SESM 2ના યુનિટ 1 અભ્યાસક્રમ આયોજન વિશે આપણે શીખીશું. હું વિરલ ઠાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર સ્પેશિયલ એજ્યુકેશન, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળની રૂપરેખા. અગાઉ આપણે અભ્યાસક્રમની પ્રસ્તાવના, તેના અર્થ, નિષ્ણાંતો દ્વારા અપાયેલી વ્યાખ્યાઓ, વિવિધ સંકલ્પનાઓ, જીવન માટે જરૂરી 4 મુખ્ય ક્ષેત્રો અને અભ્યાસક્રમ ઘડવાના ચરણો વિશે વિગતવાર ચર્ચા કરી. આપણે સ્વાધ્યાયના પ્રશ્નો દ્વારા તેનું પુનરાવર્તન પણ કર્યું. હવે આપણે આ એકમના બીજા તબક્કા તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે અભ્યાસક્રમનું માળખું સમજ્યા, પણ હવે તેને વ્યવહારિક રીતે કેવી રીતે લાગુ કરવું તે સમજીશું. આગળ આપણે બાળકના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં પરિવારની મહત્વની ભૂમિકા વિશે વાત કરી. ત્યારબાદ વિશેષ અને માનસિક મંદ બાળકો માટે અભ્યાસક્રમ કયા વિવિધ સ્તરો હોવા જોઈએ, તેને ભણાવવા માટેના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેને અસરકારક રીતે બાળકો સુધી પહોંચવા માટેના જુદા જુદા શૈક્ષણિક અભિગમો વિશે ઊંડાણપૂર્વક શીખીશું. પહેલું છે પરિવાર પ્રથમ શાળા. બાળકના શરૂઆતના શિક્ષણ અને તેના સર્વાંગી વિકાસમાં પરિવાર સૌથી પ્રાથમિક અને અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક શાળામાં જાય તે પહેલાં તેના માતા પિતા જ બાળકના પ્રથમ શિક્ષકો ગણાય છે. માતા પિતા તરફથી મળતા વારસાગત લક્ષણો અને ઘરનું પારિવારિક વાતાવરણ બાળકના ગુણો, તેના વર્તન અને શારીરિક માનસિક વિકાસ પર સીધી અને ઊંડી અસર કરે છે. બાળકને સાચી ભાવનાત્મક સુરક્ષા, પ્રેમ અને જીવનના મૂળભૂત નૈતિક મૂલ્યો શાળામાંથી નહીં પરંતુ પોતાના પરિવારમાંથી જ પ્રાપ્ત થાય છે. બાળકના શિક્ષણમાં પરિવારનો ફાળો. તો પરિવાર બાળકને સમાજના યોગ્ય નિયમો અને સામાજિક વર્તન શીખવીને તેનું પ્રાથમિક સામાજિકરણ કરે છે, જેથી તે સમાજમાં ભળી શકે. ઘરમાં જો સારું વાંચનનું અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ હોય તો બાળકમાં સુધારો આવે. બાળકના બૌદ્ધિક વિકાસને ખૂબ વેગ મળે છે. બાળકને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે તેને હિંમત આપવી અને તેની દરેક નાની સફળતા પર તેને પ્રોત્સાહિત કરવું એ તેની માનસિક મજબૂતી માટે અત્યંત જરૂરી છે. જો પરિવારનો યોગ્ય સહયોગ અને ભાગીદારી હોય તો શિક્ષણ પણ બાળકને શાળામાં વધુ સારી રીતે અને સરળતાથી શિક્ષણ આપી શકે છે. માનસિક મંદ બાળકો માટે અભ્યાસના સ્તરો. સામાન્ય બાળકોની સરખામણીમાં વિશેષ જરૂરિયાતવાળા કે માનસિક મંદ બાળકોને એકસાથે બધું જ્ઞાન આપી કે શીખવી શકાતું નથી. તેમની ઉંમર અને ગ્રહણ કરવાની મર્યાદિત ક્ષમતા મુજબ જ શિક્ષણને અલગ અલગ શૈક્ષણિક સ્તરોમાં તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. આ જુદા જુદા સ્તરો બાળકના ક્રમિક અને વ્યવસ્થિત વિકાસની ખાતરી કરી શકે છે અને તેમને યોગ્ય દિશામાં આગળ વધારીને ધીમે ધીમે આત્મનિર્ભરતાના માર્ગ તરફ લઈ જાય છે. શૈક્ષણિક સ્તરોનું વર્ગીકરણ. આ શૈક્ષણિક વર્ગીકરણ બાળકની વાસ્તવિક ઉંમર અને તેના માનસિક વિકાસ બંનેને સમાન રીતે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. પ્રી પ્રાઇમરી 3 થી 6 વર્ષના નાના સ્તરના બાળકોને મુખ્યત્વે ઇન્દ્રિય તાલીમ અપાય છે. પ્રાઇમરીમાં 6 થી 10 વર્ષના બાળકોને વાંચન, લેખન જેવા મૂળભૂત શૈક્ષણિક કૌશલ્યો શીખવવામાં આવે છે. સેકન્ડરી 10 થી 14 વર્ષના બાળકોના તબક્કામાં વ્યવહારિક અને જીવન ઉપયોગી જ્ઞાન અપાય છે. પ્રી વોકેશનલ 14 થી 18 વર્ષમાં બાળકોને વ્યાવસાયિક પૂર્વે તૈયારી કરાવવામાં આવે છે અને અંતે વોકેશનલમાં 18 વર્ષથી ઉપરમાં રોજગારલક્ષી વિશેષ તાલીમ આપી આર્થિક સ્વતંત્રતા તરફ દોરવામાં આવે છે. સ્તરોનું મહત્વ. કોઈ પણ વિશેષ બાળક સીધું જ જટિલ અને અઘરા કાર્યો શીખી શકતું નથી. તેના શિક્ષણમાં હંમેશા ક્રમિક વિકાસનો સિદ્ધાંત લાગુ પડે છે. આ તમામ સ્તરો બાળકની ભવિષ્ય માટેની ક્રમિક તૈયારી દર્શાવે છે.
આટલામાં ખાસ કરીને પ્રી વોકેશનલ સ્તર 14 થી 18 વર્ષ એ એક સંક્રમણનો અત્યંત મહત્વનો તબક્કો છે, જ્યાં બાળક સુરક્ષિત શાળામાંથી વાસ્તવિક કામના વાતાવરણ તરફ પ્રયાસ કરે છે. આ સ્તરના પાયાના આધારે જ દરેક વિશેષ બાળક માટે અલગ અને વિશિષ્ટ આઈઈપી વ્યક્તિગત શૈક્ષણિક આયોજન બનાવવામાં આવે છે. અભ્યાસક્રમ નિષ્ણાતોના મતે એમાં જો આપણે વાત કરીએ તો અભ્યાસક્રમના વ્યાપક અર્થ વિશે વિવિધ શિક્ષણ નિષ્ણાતોએ પોતાના અમૂલ્ય મંતવ્યો રજૂ કર્યા છે. સૌપ્રથમ પ્રોફેસર જે.એચ. કેર પોતાના અભ્યાસક્રમમાં નોંધે છે કે અભ્યાસક્રમ એટલે શાળા દ્વારા આયોજિત અને માર્ગદર્શિત કરવામાં આવતા બધા જ શૈક્ષણિક અનુભવોનો સમૂહ. બીજા નિષ્ણાત પ્રોફેસર વિલિયમ ડેવિસ ના મતે અભ્યાસક્રમ એ એક એવા અનુભવોની શ્રેણી છે કે જેમાં બાળકોના શાળાના ઔપચારિક વાતાવરણમાં ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ દ્વારા અત્યંત અર્થપૂર્ણ શિક્ષણ મેળવે છે. આગળ આપણે વાત કરીએ અભ્યાસક્રમના શિક્ષણના મતે તો અન્ય શિક્ષણોની જેમ પ્રોફેસર કનિંગહામ એ કહે છે કે અભ્યાસક્રમને સમજાવવા માટે ખૂબ જ સુંદર અને સચોટ રૂપક આપ્યું છે. તેઓ જાણે છે કે અભ્યાસક્રમ એ કલાકાર એટલે કે શિક્ષકના હાથમાં એક એવું સાધન છે કે જેના વડે તે પોતાની સામગ્રી એટલે કે વિદ્યાર્થીને પોતાના સ્ટુડિયો એટલે કે શાળા પોતાના પૂર્વ નિર્ધારિત આદર્શો અને ઉદ્દેશો અનુસાર ઘડે છે. આ પ્રખ્યાત વ્યાખ્યા શિક્ષક વિદ્યાર્થી અને અભ્યાસક્રમના સંબંધને ખૂબ સારી રીતે સ્પષ્ટ કરે છે. હવે આગળ આપણે જોઈએ તો અભ્યાસક્રમની વ્યૂહરચના. તો અભ્યાસક્રમની વ્યૂહરચના એટલે શું? તો કે શિક્ષણનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ બાળકોના વર્તન અને જ્ઞાનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આધુનિક શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, તેમાં વિવિધ પ્રવૃત્તિઓના પણ વ્યાપક સમાવેશ થાય છે. સામાન્ય બાળકોની જેમ વિકલાંગ કે માનસિક મંદ બાળકો માટે પણ ચોક્કસ વ્યૂહરચના અને શૈક્ષણિક પ્રોગ્રામ તૈયાર કરવા પડે છે. માનસિક મંદ બાળકોનો બુદ્ધિઆંક ઓછો હોવાથી તેમને એક સાથે બધું શીખી શકાતું નથી. આથી તેની ઉંમર અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને શિક્ષણને વિવિધ તબક્કાઓ લેવલમાં વહેંચવામાં આવે છે. આ તબક્કાવાર પદ્ધતિથી બાળકના વિકાસને યોગ્ય દિશા મળે છે અને શિક્ષક માટે શિક્ષણ કાર્ય સરળ અને પરિણામલક્ષી બને છે. હવે આગળ આપણે જોઈએ તો હેતુ ધ્યેયલક્ષી એટલે શું? તો કે અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે કે કોઈ પણ અભ્યાસક્રમ ત્યારે જ સફળ થાય છે કે જે તે સંપૂર્ણપણે ઉદ્દેશ્યલક્ષી હોય. શૈક્ષણિક પ્રક્રિયા શરૂ કરતા પહેલા શૈક્ષણિક ઉદ્દેશ્યો અગાઉથી જ સ્પષ્ટ અને નક્કી હોવા જોઈએ. સામાન્ય બાળક માટે સારો અને જવાબદાર નાગરિક બનાવવાનો ઉદ્દેશ્ય હોઈ શકે, પરંતુ માનસિક મંદ બાળકો માટે તે વિશેષ રૂપે કૌશલ્ય કેન્દ્રિત હોવો જોઈએ જેથી તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર બની શકે. અભ્યાસક્રમ એ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવાનું નથી, સૌથી સચોટ અને સીધું માધ્યમ છે. ઉંમર આધારિત અનુકૂળ અભ્યાસક્રમનો બીજો મહત્વનો સિદ્ધાંત એ છે કે બાળકની શારીરિક વાસ્તવિક ઉંમરને ધ્યાનમાં રાખીને જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ નક્કી થવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો 15 વર્ષના માનસિક મંદ બાળકની માનસિક ઉંમર 5 વર્ષની હોય તો તેને 5 વર્ષના સામાન્ય બાળક જેવી નર્સરી રાઇમ્સ કે બાળગીતો કરાવવાના બદલે તેની શારીરિક ઉંમરને છાજે તેવી યોગ્ય પ્રવૃત્તિ કરાવવી જોઈએ. આમ કરાવવાથી બાળકના આત્મસન્માનને કોઈ ઠેસ પહોંચતી નથી અને સમાજમાં તેનો સ્વીકાર એકદમ સરળ બને છે. જરૂરિયાત અને સ્તર આધારિત સિદ્ધાંત. દરેક બાળકની શીખવાની જરૂરિયાતો અને તેની ગ્રહણ ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી અભ્યાસક્રમ હંમેશા તેમની જરૂરિયાત આધારિત હોવો જોઈએ. સાથે જ અભ્યાસક્રમ સ્તર લેવલ આધારિત હોવો જોઈએ, પણ બાળકના વર્તનમાં જ્ઞાનમાં કયા સ્તર પર છે તે જાણીને તેને ત્યાંથી આગળ લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. વિશિષ્ટ બાળકો માટે તૈયાર કરવામાં આવતું આઈઈપી એટલે કે વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ આ જરૂરિયાત અને સ્તર આધારિત સિદ્ધાંતનું જ શ્રેષ્ઠ અને વ્યવહારી ઉદાહરણ છે.
હવે આગળ આપણે જોઈએ અન્ય મહત્વપૂર્ણ સિદ્ધાંતો. આ ઉપરાંત અન્ય સિદ્ધાંતો પણ છે. 5મો સિદ્ધાંત છે અભ્યાસક્રમ આધુનિક હોવો જોઈએ, કારણ કે તે નવા શોધાયેલા યંત્રો અને નવીન તકનીકો સાથે સંપૂર્ણપણે સંકળાયેલું છે. સુસંગત હોવો જોઈએ. શા માટે? કે બાળક પાછળ ન રહી જાય તે માટે. 6થો સિદ્ધાંત છે સર્જનાત્મક અભ્યાસક્રમમાં બાળકની રચનાત્મક શક્તિને ખીલવે તેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થવો જરૂરી છે. 7મો સિદ્ધાંત છે સમન્વયકારી જુદા જુદા વિષયો વચ્ચે યોગ્ય તાલમેલ સાધીને બાળકના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. અભ્યાસક્રમના અભિગમો. તો અભ્યાસક્રમના અભિગમો શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે અભ્યાસક્રમને બાળકો સુધી કેવી રીતે અસરકારક રીતે પહોંચાડવો તે તેના શૈક્ષણિક અભિગમ પર આધાર રાખે છે. ખાસ કરીને વિશેષ શિક્ષણમાં એટલે કે બહુ ઇન્દ્રિય અભિગમ ખૂબ જ ઉપયોગી અને સફળ સાબિત થાય છે. આ અંગે શિક્ષણ જગતમાં એક પ્રખ્યાત કહેવત છે કે હું સાંભળું છું તો ભૂલી જાઉં, જો છું તો યાદ રહે, પણ જ્યારે હું જાતે કરું છું ત્યારે હું સમજું છું. આ સિદ્ધાંત બાળકોને જાતે કરીને લાંબા સમય સુધી યાદ રાખવા પ્રેરે છે. ત્યારબાદ આપણે જોઈએ બાળ કેન્દ્રિત અભિગમ. તો બાળ કેન્દ્રિત અભિગમ એટલે શું? શૈક્ષણિક અભિગમોમાં સૌથી પહેલા બાળ કેન્દ્રિત અભિગમ છે. આ અભિગમમાં કેન્દ્રના સ્થાને માત્ર બાળકો હોય છે, નહીં કે અભ્યાસક્રમ કે શિક્ષક. બાળકની વ્યક્તિગત રુચિ, તેની જરૂરિયાત અને તેની શીખવાની ક્ષમતા મુજબ સમગ્ર શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે. તેમાં શૈક્ષણિક ઉદ્દેશ્યો બાળકના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને બનાવાય છે. બાળક જાતે કરીને શીખે તે વાસ્તવિક અનુભવો શાળામાં પૂરા પાડવામાં આવે છે અને તેની પ્રગતિનું સતત મૂલ્યાંકન થતું રહે છે. પ્રવૃત્તિ કેન્દ્રિત અભિગમ. તો પ્રવૃત્તિ કેન્દ્રિત અભિગમ એટલે શું? કે બીજા અભિગમ પ્રવૃત્તિ કેન્દ્રિત છે, જેમાં લર્નિંગ બાય ડુઈંગ ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંતને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાય છે. માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓને મુખ્ય કેન્દ્રમાં હોય છે. આનાથી બાળકો વર્ગખંડમાં કંટાળો અનુભવતા નથી અને શિક્ષણ કાર્યમાં પૂરા રસપૂર્વક ભાગ લે છે. રમતગમત, કલાકારી અને સંગીત જેવા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકમાં મોટર સ્કિલ, કૌશલ્ય અને સામાજિક કૌશલ્યનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. વિષય કેન્દ્રિત અભિગમ. તો વિષય કેન્દ્રિત અભિગમ એટલે કે શું? તો કે ત્રીજો અભિગમ છે વિષય કેન્દ્રિત, કે જે એક પરંપરાગત અભિગમ છે, જેને સાદી ભાષામાં પુસ્તક કેન્દ્રિત અભિગમ પણ કહેવાય છે. તેમાં બાળક કરતાં વિષય વસ્તુ અને અભ્યાસક્રમ પૂરો કરવાને બદલે વધુ મહત્વ આપવામાં આવે છે. માનસિક મન બાળકો માટે આ અભિગમ બહુ ઉપયોગી નીવડ્યો છે, કારણ કે તેમાં સૈદ્ધાંતિક જ્ઞાન અને ગોખણપટ્ટી પર સૌથી વધુ ભાર મુકાય છે. તેમાં બાળકની વ્યક્તિગત રુચિ અને તેની ક્ષમતાની મોટાભાગે અવગણના થાય છે. ત્યારબાદ આપણે જોઈએ અભ્યાસક્રમ એ જીવંત પ્રક્રિયા છે. અંતમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે અભ્યાસક્રમ એ કોઈ જડ કે કાયમી દસ્તાવેજ નથી કે જેને બદલી ન શકાય. તે સમય, સમાજ અને બદલાતી બાળકની જરૂરિયાતો સાથે નિરંતર બદલાતી એક જીવંત અને ગતિશીલ પ્રક્રિયા છે. જો કોઈ અભ્યાસ સમય સાથે બદલાતો નથી તો તે નકામો બની જાય છે. સાચો અને અસરકારક અભ્યાસ બાળકને માત્ર શાળાની પરીક્ષા પાસ કરવા પૂરતું જ સીમિત નથી, પરંતુ તેને ભવિષ્યમાં વાસ્તવિક જીવન માટે તૈયાર કરે છે. સમગ્ર નિષ્કર્ષ જોઈએ તો આજે આપણે આ પ્રેઝન્ટેશનનો નિષ્કર્ષ કાઢીએ તો આપણે વિવિધ શિક્ષણ નિષ્ણાંતોની અભ્યાસક્રમ અંગેની વ્યાખ્યાઓ જોઈ, વૈશ્વિકીકરણ અને સામાજિક સંબંધોની અવધારણાઓ વિસ્તારપૂર્વક સમજી, વ્યક્તિગત સંચાર, સામાજિક અને પર્સનલ કેર જેવા મહત્વના કાર્યાત્મક ક્ષેત્રોની ચર્ચા કરી. સિદ્ધાંતો અને અભિગમોમાં આપણે તારણ કાઢ્યું કે વિશેષ બાળકોના શિક્ષણ અને વિકાસ માટે બાળ કેન્દ્રિત અને પ્રવૃત્તિલક્ષી અભિગમ સૌથી શ્રેષ્ઠ અને પરિણામલક્ષી છે. આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય કાર્ય છે. અંતે સ્વાધ્યાય પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો વિષયની ઊંડી સમજ,
કેળવવા પુનરાવર્તન કરવા માટે અને સ્વમૂલ્યાંકન કરવા માટે અત્યંત જરૂરી છે. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. હવે નવા લેક્ચરમાં આગળ નવા ટોપિક સાથે. ધન્યવાદ.